સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો જો વાગી ગયા છે 8:30 અને આમ તો હું છે ને 7:30 ઉઠી નાહી ધોઈને તૈયાર થઈને 8 વાગે હું રૂમની બહાર આવી અને બસ બ્લોગ ચાલુ કર્યો. થોડુંક કામ કરી નાખ્યું, સાફ સફાઈ કરી થોડીક, બારીને એવું લૂછું, સોફાને એવું ખેરવાનું છે. એટલે આજનો દિવસ તો બસ જો પેક જ થશે. હવે ખબર નહીં આજે આપણે શું કરી કંઈક નવીન કામ, કારણ કે નવીન કામ તો બહુ કરવાનું થાય નહીં, કેમ કે જીયાન્સને છે ને એક્ઝામ આવે છે એટલે એની આપણે વર્કશીટને એવું બધું કરાવવું પડશે. કાલથી ચાલુ કર્યું છે વર્કશીટને એવું કરાવવાનું, એટલે બરાબર. અને જોઈને એનું ભણવાનું તો બહુ થોડુંક આપણને એમ થાય કે આવડાવ્યા ને કેમ આવડે, પણ આવડી જાય કે ધીરે ધીરે એને બધી ખબર પડે છે. એટલે એવું કહે ને કે જેવું શીખવાડો એવું બધું આવડે. એટલે એનો સિલેબસ જ જો કે એવો હાર્ડ થઈ ગયો છે, પણ આવડી જાય ધીમે ધીમે, બધું ખબર પડે છે એને. આપણે 4-5માં આવતું ને એવું એને અત્યારે આવે છે જુનિયરમાં. વિચાર કરો કેવું આવતું હશે. કંઈ નહીં, સારું ચાલો ચા ભાખરી ખાઈ લઈ, ચા બનાવી નાખી, બરાબર. નાસ્તો કરી લઈ. જીયાન્સ ને મમ્મી ગયા છે નીચે મંદિરે, એટલે જીયાન્સ આવે ને ત્યાં હું રેડી કરી દઉં અને પછી ભાઈ નાસ્તો કરીને પછી ફટાફટ બધું કામ કરી નાખી. અને આજે છે રવિવાર, એટલે જોઈ કઈ રીતનું શું છે આપણે શેડ્યુલ, બરાબર. થોડીક વાર પછી તમને મળી. હવે જો આપણે બેડશીટ ચેન્જ કરવાની છે, તો જીયાન્સ મને કે ચાલ હું હેલ્પ કરાવું, તો એ મને હેલ્પ કરાવે છે. બસ વિભાગ છે ભાઈ, આ નથી આમ છે. નીચે ઉતરી જાય, એ ભાગ કરવો પડશે આ બાજુ. પછી અહીંયા ખાના નાખ દે, આ બે છે ને એની અંદર નાખ દે. આ બસ ખેંચ, રબડ હોય ખેંચાય, બસ ખેંચીને એમાં પરોવી દે. જીયાન્સ છે ને હેલ્પ કરે છે. જો આમ જીયાન્સ આમ પરોવી દે. એમાં બળ જોઈ, એમને થોડું થાય. બીજું હા, હવે આને હું કરી એમ નો હોય, આમ કરાય પાછું. આવતો રે ઓલા ઓસિકા મૂક દે વ્યવસ્થિત. હાલ હાલો, થઈ ગયું, સરસ થઈ ગયું. અહીંયા મૂકવાના હોય અત્યારે, અહીંયા મૂક દે. બસ ઓકે, ડન થઈ ગયો. તો જો આપણે કામકાજ કરી થઈ ગયા છે ફ્રી, અને ફ્રી તો થાય જ ને, કારણ કે વાગી ગયા છે 11. બહુ બધો સમય થઈ ગયો. હવે રસોઈનો ટાઈમ થઈ જાય, બપોર થાય ને એટલે. તો જો રસોઈમાં કરવાનું છે આપણે કઢીને ભાત, અને ચોળી મેં બાફી નાખી છે. ચોળીનું શાક કરવાનું છે, સૂકી ચોળી. અને અહીંયા જો કઢી મેં વઘારી નાખી છે, ઉકળવા માટે મૂકી દીધી છે. બસ હવે જો હું ભાત મૂકી દઉં, બરાબર. અને અમારે ઘરે છે ને વધારે છૂટા ભાત બહુ ભાવતા નથી, એટલે કુકરની અંદર હું ભાત મૂકી દઈશ, કારણ કે થોડાક ઓછા જેવા થાય. અને ઓલા છે ને સહેજ કડક થાય, એ થાય પહેલાં. પણ અમે ઓલા જે દેશી ભાત આવે ને એવા ખાઈ, એટલે એ ઓલામાં વધારે સારા લાગે. અને જો અહીંયા જીયાન્સે છે ને ગ્રેપ્સ આવી છે, અને પેલી શરદી ઉધરસ થઈ ગઈ ને એટલે 2 દિવસની ગ્રેપ્સ નહોતા લાવ્યા, એટલે હવે એ ગ્રેપ્સ વાળી કરી છે. જો એને જીયાન્સ તારું ફેવરેટ ફ્રૂટ કયું? ગ્રેપ્સ. જો એને બહુ ભાવે ગ્રેપ્સ. લગભગ 1-2 મહિનાથી પૂછતો હતો કે મમ્મી ગ્રેપ્સ ક્યારે આવશે. મેં કીધું આવશે, ઉનાળાની શરૂઆત થાય ને ત્યારે. તો શરદી થોડીક સારી થઈ ગઈ ને એટલે પપ્પા લઈ આવ્યા, એટલે જો એને બહુ મજા આવે, વાટકા ભરી ભરીને ખાતા કરશે. જો પછી શરદી ન થઈ ગઈ, ફોન જોયા કરે અને દ્રાક્ષ ખાધા કરે. દ્રાક્ષ જો કે સારી આવે ને તો બધાને ભાવે, મને ભાવે, પણ છોકરાઓનું થોડુંક વધારે ધ્યાન રાખવું પડે. એવું થાય ખાવા પીવામાં, કારણ કે સ્કૂલે જતા હોય ને એટલે એલર્જી, કોકનું ઇન્ફેક્શન લાગી જાય, એટલે એવું છે. કંઈ નહીં, સારું ચાલો ભાત મૂકી દઈ, રોટલીનો લોટ બાંધી દઈ, બરાબર. આ 2 કામ કરી. કઢી તો વઘાર નાખી છે, એક શાકનો વઘાર દેવાનો છે, ટમેટાને બધું સુધારી લઈ, બરાબર. પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું, જોઈએ કેમ થાય છે.
હવે છે ને આપણે ચોળીનું શાક બનાવવાનું છે. તો સૂકી હતી એટલે સાંજે પલાળી હતી મમ્મીએ, સવારે મેં બાફી નાખી. અને સાઈડમાં જે કઢી વઘારી છે ને તો એને જરાક આપણે આમ તેમ કરી લઈએ એટલે વાંધો ન આવે. તો એના માટે પહેલાં તો છે ને મેં તેલ મૂકી દીધું છે વઘાર માટે. ત્યારબાદ એમાં જીરું નાખ્યું થોડીક, અને ત્યારબાદ એની અંદર નાખી હિંગ, થોડીક નાખી હળદર, અને લીમડો નાખ્યો. અને પછી પહેલાં ટમેટાનો વઘાર આપી દીધો. ટમેટાને આપણે ચડવા દઈએ માટે એમાં થોડુંક નાખી દઈએ આપણે મીઠું, અને થોડીક નાખી દઈએ ખાંડ. હવે વ્યવસ્થિત ચડી જાય એટલા માટે આપણે ઉપર ઢાંકણ ઢાંકી દઈ, અને વ્યવસ્થિત ચડી જાય ને પછી આપણે એમાં સૂકી ચોળી નાખી દઈશું. અત્યારે તો છે ને આમ તો કુકિંગના ક્લાસ ચાલુ થઈ ગયા છે ઘણી જગ્યાએ, અને ઘણા બધા એટેન્ડ કરે છે કુકિંગના ક્લાસ. કારણ કે કુકિંગના ક્લાસ કરેલા હોય ને તો હવે તો કેવું છે કે બહારનું મતલબ ખાવાનું એટલું બધું લોકોનું વધી ગયું છે, અને જોવામાં આવે ને તો એટલું બધું ખરાબ પણ આવે છે. એટલે બધા ઘરે બનાવવું વધારે પ્રિફર કરે છે, અને એટલા માટે કુકિંગના ક્લાસ વધારે કરે છે વિદેશ જવાવાળા ખાસ. અને જો હું રોટલીનો લોટ બાંધું છું, તો રોટલીનો લોટ બાંધવામાં એવું છે કે અત્યારે છે ને મોટાભાગની છોકરીઓ નેલ આર્ટ કરાવેલું હોય, તો રોટલીનો લોટ બાંધી ન શકાય, નેલ તૂટી જાય. તો એના માટે એક લોટ બાંધવા માટેનું આખું આવે, તો મને નથી ખબર શું કહેવાય એ, પણ ઘણા મોટાભાગના લોકો છે ને એ એવું વાપરતા હોય. એની અંદર લોટ અને પાણી ધીરે ધીરે નાખતા જાવ એટલે સરસ આવી જ રીતે લોટ વ્યવસ્થિત બંધાઈ જાય. અને તેલ નાખી અને પછી બસ ખાલી તેલ નાખીને આપણે એને મસળવાનું જોઈએ ખાલી. તો તમે જુઓ ને તો એટલી બધી મશીનરી આવી ગઈ છે ને બજારની અંદર કે તમે ફેશનની સાથે પણ તમે રસોઈ કરી શકો એવું કહેવાય. તો લોટ મારો વ્યવસ્થિત જો મસળાઈ ગયો છે, અને ઢાંકીને થોડીક વાર મૂકી દઈ એટલે એવું કહેવાય ને કે કૂણાઈ જાય લોટ સરસ. અને અહીંયા જો મારું ટમેટું જે છે ને ચડી ગયું છે એટલે આપણે નાખી દઈએ એની અંદર ચોળી, અને ચોળીને ટમેટું છે ને વ્યવસ્થિત એકરસ મિક્સ થઈ જાય 5 મિનિટ આપણે એને રાખી દઈએ વ્યવસ્થિત. હવે એમાં જે આપણે નાખવાનું છે ને મરચું, ધાણા, જીરું એ બધું નાખી દઈ, અને પછી થોડીક વાર ઢાંકણ ઢાંકી અને રાખી દઈએ એટલે સરસ મજાનું ચોળીનું શાક છે ને રેડી થઈ જાય. જ્યારે આપણે મોટા ભાગે કઢી કે દાળ ભાત કે એવું કંઈક કરતા હોય ને ત્યારે કઠોળનું શાક હોય ને તો ખાવાની થોડીક વધારે મજા આવે. એટલે અમારે ઘરમાં તો વધારે છે ને રવિવારે જ કઠોળનું શાક બને. ચાલુ દિવસે બને પણ વીકમાં એકાદ વખત બને. તો બસ જો એને મિક્સ કરી અને થોડી વાર ઢાંકીને રાખી દઉં એટલે સરસ મજાનું એકદમ ટેસ્ટી ચોળીનું શાક તૈયાર થઈ જાય. અને કુકિંગના ક્લાસમાં વાત કરું ને તો લગભગ બેઝિક જે છે ને એ પણ કુકિંગ શીખવાડે છે. કેમ કે ઘણા છોકરાઓને બહાર જવું હોય ને તો એ કુકિંગ આવડતું હોય તો બહાર ખાવાની તકલીફ ના પડે. અને આમ પણ ફોરેનની અંદર આપણું જે ગુજરાતી છે ને ખાવાનું ટેસ્ટી એટલું બધું નથી મળતું, એટલે એ લોકો વધારે મિસ કરતા હોય. એટલે શીખેલું હોય તો વધારે સારું પડે. હવે જો કઢીને વઘાર નાખી દઈ ને, કઢી હવે રેડી થઈ ગઈ છે. ચાખી દઈ તો થોડીક ખાટી હતી એટલે મેં ગોળ નાખી દીધો. હવે મસ્ત મજાની ઉકળી ગઈ છે. અને જીયાંશને કંઈક કામ છે, જીયાંશ બોલાવે છે. શું છે એ? આમ જો ખજાનો પાથરીને બેઠો છે રમકડાનો. અલા આ બધું કેદી ભરી પાછો? ના ના, મોટા જન્મુ ને તેદુના રમકડા અંદર છે તારા. કાઢવાના નથી? કેદી કાઢવાના? તો આ ઠેકાણે કઈ બધું આમ જો તો ખરા. બધું ગાડી ને ઓલું ટ્રેક્ટર ને, અને કેટલા રમકડાના સેટ હતા ને બધા સેટ આની અંદર અલગ અલગ થઈ ગયા છે. બોલો, બધા સેટ વેર વિખેર થઈ ગયા છે. જુદા જુદા બધા કટકા હોય બધું. જેમ કે હમણાં કિચનના લીધા હતા તો એમાં આખો પિઝા હતો, પિઝાને કટકા હતા, બધા અલગ અલગ છે. તો જો કઢી સરસ મજાની રેડી થઈ ગઈ છે, ગળી ખાટી એવી. અને હળદર નથી નાખી એટલે એમ કહેવાય ને વ્હાઈટ કઢી કરી છે. પપ્પા ઘણી વાર એમ કહેતા હોય કે હળદર વધી જાય છે, પણ એને હળદર હે ને ઓછી ખાવે એટલે વધી જાય છે એવું લાગે છે. બાકી હળદર તો માપે જ કરી દઉં આપણે. હળદર પાકી જાય એટલે કાંઈ ન થાય. હળદર સારી, પણ એને વ્હાઈટ કઢી ભાવે. મેહુલને વ્હાઈટ ભાવે એટલે મેં વ્હાઈટ કરી. હળદર આમ ગળા માટે એના માટે સારી, એન્ટીબાયોટિક જેવું કામ કરે. એટલે હું હળદર થોડીક નાખું, વધારે ન નાખું પણ થોડીક એમ. એ તો જરાક નાખી તો એનો ફૂલ કલર જ આવે પાકે એટલે. કઢી થઈ ગઈ છે રેડી, બધું રેડી થઈ ગયું છે. ભાત થઈ ગયા છે, શાક થઈ ગયું છે. હવે ખાલી એક રોટલી બનાવવાની છે. હવે એ આપણે 10-15 મિનિટની વાર છે. 12 વાગે બનાવશું, 11:45 થયા છે. ઓકે.
જીયાન જવું છે બહાર. દાદા આવ્યા લેવા. જીયાન્સને જવું છે બહાર. ક્યાં? બંધ રિસોર્ટ ગેટ બેટ તોડ નાખ્યું છે. કામ હાલતું હશે. અહીં તળાવે કામ હાલે છે. તો ખાલી એક જ ઓપ્શન છે તમારી પાસે. કેતા હશે પણ એમાં એવું હોય ઉનાળામાં શું કહેવાય કોઈ જાતું ન હોય બહુ એટલું બધું એટલે રિપેરિંગ કરી નાખે બધા. હવે જો જીયાન્સ છે ને ગયો તો કંઈક ક્યાં ગયો તો જીયાન્સ? દાદા કંઈક લઈ ગયા હતા જીયાન્સ લાઇટ કરીને લે. હા જીયાન્સને છે ને દાદા કંઈક લઈ ગયા હતા બહાર. એને બહુ બહાર જવાની ઈચ્છા હતી. પહેલાં તો જીયાન્સને ક્યાં જવું હતું? અહીંયા આવતો રહે. પહેલાં તો જીયાન્સને ક્યાં જવું હતું? મામાને ઘરે જવું હતું ને. પણ મામાને ઘરે જવાનું સેટિંગ ન આવ્યું કારણ કે ફોન કર્યો ને તો ક્રિયાંશ ક્યાં ગયો હતો? એના મામાની ઘરે ગયો હતો. એટલે પછી એનો મૂડ જરાક બહુ પડી ગયો ને. સવારની ઈચ્છા હતી જવાની પણ મૂડ ભાંગી ગયો. થોડોક રોવાઈ આવી ગયું પણ પછી કંટ્રોલ કરી લીધો હે ને જીયાન્સ. અને પછી દાદાને કહે કે મારે કંઈક જવું જ છે એટલે દાદા એને ક્યાં લઈ ગયા હતા? ખેતરમાં લઈ ગયા હતા કારણ કે આ ગામડાનો માણસ છે. ગામડા જેવી હોય ને મતલબ બધું એવું તો એને બહુ ગમે. અને ત્યાંથી એક વસ્તુ તમને કહું કે એ છે ને બકરીની લીંડી હોય વીણી આવ્યો હતો. એ હતી ને બકરીની લીંડી વીણી આવ્યો હતો પણ ઘેટાની લીંડી વીણી આવ્યો હતો. એ બકરીની જ હશે જીયાન્સ. અને એક માવાના કાગળિયાની અંદર એ લીંડી લઈને આવ્યો તો મેં કચરાના ડબ્બામાં નાખી દીધી કારણ કે સિટીની જે અત્યારની હોય ને બધું ગંદુ ખાતી હોય એટલે એની લીંડીઓ ન સારી હોય એમાં નકરી જીવાયતું હોય એટલે ખોટા આપણને રોગ કરે. એ હાથ બાદ બધું હરખાય ધોવું પડે નકર આમાં જીવાય રહી જાય જીયાન્સ. એવું છે. મજા આવી તને અહીંયા? ઉપર એક મિનિટ જીયાન્સને મજા આવી. હવે એને બનાવવું છે શિવલિંગ. કાંઈ નહીં સારું ચાલો હવે પછી મળશું આપણે. અને હવે દીવાબત્તી કરી લઈએ. આપણે 7 વાગી ગયા છે બરાબર. અને સાંજની રસોઈની તૈયારી કરી. શું બનાવવાનું છે વિચારી. લગભગ પપ્પાનો ફોન આવ્યો તો થેપલા બનાવવાના છે. મેથી હજી આવે છે એટલે થેપલા બનાવી નાખીએ આપણે બરાબર. પછી થેપલા બનાવવામાં આપણે મળશું. બનાવી થેપલાની સાથે ચટણી બનાવશું. મેહુલ માટે દહીં વઘારેલું કંઈક બનાવશું એક કરશું. હવે જો આપણે અહીંયા થેપલાનો લોટ બાંધી દીધો છે. મેથીને દૂધી નાખીને થેપલા વણાઈ ગયા છે. ચાલુ કરી દીધા છે અને શેકવાના ચાલુ કરી દીધા છે. તો ચાલો એક પછી એક થેપલાને શેકી દઈ અને જમવાનું છે બધાને બેસાડી દઈ. અને સાઈડમાં મેં મૂકી દીધું છે દૂધ ગરમ કરવા એટલે બે કામ સાથે થતું જાય. તો થેપલા એક પછી એક શેકાતા જાય અને બધા એક સાથે જમતા જાય. હવે જો જીયાન્સને છે ને ક્વોલિટી ખાવાની ઈચ્છા થઈ હતી. કોન ક્વોલિટી ગમે એનો આઈસ્ક્રીમ ફેવરેટ એટલે અમે અહીંયા આવી ગયા છીએ સંગમમાં આઈસ્ક્રીમ ખાવા માટે. તો જોઈએ છીએ કે કઈ લઈ બરાબર કઈ પસંદ કરી. તો કુલ્ફી લેવાનો વિચાર છે. जियो करना है? नहीं हम साइकिल लेके आ गए. जो साइकिल लेने જાય છીએ અમે ઘરે એને જીયાન્સ સાયકલ હાથો લઈ જો પર આખો દીકાલની સાયકલ પડી હતી કાંઈ હકાવી નહીં. હકાવી ના રે ના હકાવી ચોકલેટ બહુ બધે છે અને વેજીટેબલ કઈ આઈસ્ક્રીમમાં? નોર્મલ આઈસ્ક્રીમમાં. નોર્મલ? હા વેજીટેબલ હોય આઈસ્ક્રીમમાં કે? હા શું? હા એ આઈસ્ક્રીમમાં હોય ડ્રાય ફ્રૂટ. એવું બનાવું છું તો કઈ ખાય? વેજીટેબલ વાળો કે બીજું ખાય? સારું હાલો જો અમે આઈસ્ક્રીમ ખાઈને ઘરે આવી ગયા છીએ કઈ ખાય અને કોઈને કહેવાનું નથી. જીયાન્સ કોઈને કહેવાનું નથી. કોણ ખાવું કોઈ ખાવું? મારે ખાવું અમેરિકન ડ્રાય ફ્રૂટ. કાંઈ નહીં સારું ચાલો આપણે વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે છે ને વ્લોગ જોવો છો પણ લાઈક કરવાનું ભૂલી જાઓ છો તો પ્લીઝ દિલથી એક રિક્વેસ્ટ છે કે વ્લોગને છે ને લાઈક જરૂરથી કરજો અને સારો લાગે તો કોમેન્ટ કરજો. તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.